વેદવ્યાસજીના જન્મની કહાની। રાજા ઉપરીચર નામના મહાન પ્રતાપી રાજા હતા। એ ધર્માત્મા અને સત્યવ્રતી હતા। એમને એમના તપથી ઇન્દ્રને પ્રસન્ન કરીને એમની પાસેથી એક વિમાન અને એક ક્યારેય ન કરમાય તેવી માળા મેળવી હતી। એ ઘણીવાર એ માળા પહેરીને વિમાન પર બેસીને આકાશમાં પરિભ્રમણ કરતા હતા। રાજા ઉપરીચરને શિકારનો પણ ખૂબ શોખ હતો। એ વનમાં ઘણીવાર શિકાર માટે જતા હતા। ઉપરીચરની રાણીનું નામ ગિરિકા હતું। ગિરિકા ખૂબ સુંદર અને પવિત્ર હૃદયની હતી। એક વખત ગિરિકા રજસ્વલા થઈ। 3 દિવસ પૂર્ણ થયા પછી એ શુદ્ધ થઈ ત્યારે ઉપરીચર રાજા એની સાથે રમણ કર્યા વગર વનમાં શિકાર માટે ચાલ્યા ગયા। રાજા ઉપરીચર શિકાર માટે ગયા તો ખરા, પણ એમનું મન રાણી સાથે રમણ કરવાના વિચારોમાં જ લાગ્યું હતું। બપોરનો સમય હતો। રાજા વનમાં અશોક વૃક્ષ નીચે આરામ કરવા બેઠા। શીતળ અને સુગંધિત હવા ચાલી રહી હતી। મૃદુલ સ્વરમાં પક્ષીઓ ગાન કરી રહ્યા હતા। રાજાનું મન રાણી સાથે રમણોના વિચારોથી ઘેરાવા લાગ્યું। રાજા કામાતુર થઈ ગયો અને એમનું વીર્ય સ્ખલિત થઈ ગયું। રાજાએ વિચાર્યું કે એમનું વીર્ય વ્યર્થ ન જવું જોઈએ। આથી એને એમનું વીર્ય એકત્ર કરીને એક દોનામાં ભરી લીધું અને એને વિમાનમાં બેઠેલા બાજ પક્ષીને બોલાવીને એને કહ્યું કે તું આ દોનો લઈને રાણી પાસે જા અને રાણીને આપી દેજે, એનાથી એ ગર્ભ ધારણ કરી લેશે। બાજ દોનો મુખમાં લઈને રાજાના ભવન તરફ ઉડવા લાગ્યો। એ યમુના નદી ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક બીજા બાજની નજર આ બાજ પર પડી। એને વિચાર્યું કે આ દોનામાં કંઈક ખાવાની વસ્તુ હશે, એટલે એને આ બાજ પર આક્રમણ કર્યું। બંને વચ્ચે યુદ્ધ થયું અને બાજના મુખમાંથી દોનો યમુના નદીમાં પડી ગયો। હવે એક માછલી આ વીર્યને ખાવાનું સમજીને પાણી સાથે પી ગઈ અને એ ગર્ભવતી થઈ ગઈ। હવે બન્યું એવું કે દાસરાજ નામનો એક માછીમાર આ માછલીનો શિકાર કરે છે। એ જ્યારે આ માછલીને વચમાંથી કાપે છે ત્યારે એમાંથી એક બાળક અને એક બાલિકા નીકળે છે। દાસરાજ બંને બાળકોને લઈને રાજા પાસે જાય છે અને ઉપરીચર રાજાને ભેટ કરે છે। રાજા બાળકને પોતાની પાસે રાખી લે છે અને બાલિકાને પાછી સોંપી દે છે। માછીમાર બાલિકાને પોતાના ઘરે લઈ આવે છે અને એની પુત્રીના રૂપે એને મોટી કરે છે। એનું નામ એ સત્યવતી રાખે છે। સત્યવતી માછલીના પેટમાંથી નીકળી હોવાથી એનામાંથી માછલીની દુર્ગંધ આવતી હોય છે, એટલે એ મત્સ્યગંધાના નામથી પણ ઓળખાય છે। સત્યવતી યાત્રિકોને નાવમાં યમુના નદીના એક કાંઠેથી બીજા કાંઠે પાર લઈ જવાનું કામ કરતી હોય છે। એક વખત ઋષિ પરાશર ત્યાં આવે છે। એ સત્યવતીની સુંદરતા પર મોહિત થઈ જાય છે। બપોરનો સમય હોય છે। પરાશર ઋષિ એમની સાથે રમણ કરવાનો પ્રસ્તાવ મૂકે છે। સત્યવતી કહે છે કે ઋષિવર, આપ આ શું કહો છો? બપોરનો સમય છે, આજુબાજુ લોકો છે, હું મારા પિતાની આજ્ઞાથી બંધાયેલી છું। ત્યારે ઋષિ પોતાની યોગ શક્તિથી તેની ચારે બાજુ આવરણ ઊભું કરી દે છે અને કહે છે કે હવે આપણને કોઈ જોઈ નહીં શકે। સત્યવતી ફરી કહે છે કે હું કુંવારી કન્યા છું, તમારી સાથે સંબંધ પછી મારું કૌમાર્ય છીનવાઈ જશે, સમાજમાં મને લાંછન લાગશે। ત્યારે પરાશર ઋષિ કહે છે કે રમણ પછી પણ તારું કૌમાર્ય અટલ રહેશે અને ગર્ભવતી થયા પછી પણ તારામાં ગર્ભના કોઈ ચિહ્ન દેખાશે નહીં। ત્યારે સત્યવતી એક શરત રાખે છે કે મારા શરીરમાંથી માછલીની દુર્ગંધ આવે છે, એ દુર્ગંધ સુગંધમાં બદલાઈ જાય અને એ 4 યોજન સુધી ફેલાઈ રહે। પરાશર ઋષિના વરદાનથી એના શરીરમાંથી કસ્તુરીની મહેક આવવા લાગી અને એ મહેક 4 યોજન સુધી ફેલાવા લાગી। આથી એ યોજનગંધાના નામથી પણ ઓળખાવા લાગી। પરાશર ઋષિ એમની સાથે રમણ કરે છે અને સત્યવતી ગર્ભવતી થાય છે। સમય આવ્યે સત્યવતી યમુનાના દ્વીપ ઉપર એક બાળકને જન્મ આપે છે। એ બાળક જન્મની સાથે જ મોટો થઈ જાય છે અને વનમાં તપસ્યા માટે ચાલ્યો જાય છે। આ બાળક જ વેદવ્યાસના નામે પ્રસિદ્ધ થાય છે। વેદવ્યાસજીનું પૂરું નામ કૃષ્ણદ્વૈપાયન વ્યાસ હતું। શ્યામ રંગના હોવાને કારણે એમનું નામ કૃષ્ણ હતું અને યમુનાના દ્વીપો વચ્ચે જન્મ થયો હોવાને કારણે એ દ્વૈપાયન કહેવાયા। પાછળથી કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસના નામે ઓળખાયા। વેદવ્યાસ એ ચિરંજીવી છે અને આજે પણ ધરતી પર વિદ્યમાન છે।